મારું નામ ધાર્મિક માથુકિયા છે અને આજે ધોરાજી જુનાગઢ ફાટક પાસે અમે સૌ લોકો કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છીએ. ધોરાજી જુનાગઢ ફાટક પાસેનો જે પુલ બની રહ્યો છે એનું કામ ખૂબ જ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. અનેકવાર રજૂઆતો કરી છતાં એનો જે વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવ્યો છે ને એકદમ કાચો છે અને આ વર્ષ દિવસ સુધી રજૂઆતો કરી છતાં પણ આજ સુધી કોઈ નિરાકરણ નથી આવવામાં આવ્યું. સાહેબ, આ મુખ્ય માર્ગ છે ધોરાજીનો. અહીંયા ઘણા બધા પ્રવાસીઓ પસાર થાય છે, દવાખાને જવા વાળા પસાર થાય છે, ઘણા બધા લોકો અહીંથી પસાર થાય છે. રોજ હાલાકી ભોજવવી પડે છે. કારખાના વાળા પસાર થાય છે, એમને પણ ખૂબ હાલાકી ભોજવવી પડે છે. ત્યારે અમે ધોરાજીની જનતા વતી લડવાની કર્યા છીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટી આમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસ પાર્ટી પણ પોતાનો પક્ષ રાખવા માટે અહીંયા તૈયાર નથી. ત્યારે ધોરાજીની જનતા વતી આમ આદમી પાર્ટીની ટીમ આ લડત લડવા માટે મેદાને આવી છે. સાહેબ, જનતા માટે લડવા નીકળ્યા છીએ સાહેબ. ધોરાજીની જનતા માટે આ દાદાગીરી છે, રસ્તો નથી. ધોરાજીની જનતા માટે લડવાની કર્યા છીએ ત્યારે અમને जब जब भाजपा डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है पुलिस को आगे करती है। जब जब भाजपा डरती है